હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે વાડીએ ઉતરીએ છીએ અને વાડી આવીને બાજરામાં આંટો મારવા મંડી ગયા છીએ. અને બાજરામાં તો આવું છે, હવે ડુંડા આવવાની તૈયારી થઈ ગઈ છે, આવતા જાય છે. અમુક જો આવા થઈ ગયા છે હજી. હવે બાજરી આવી જાય છે અને આવડો બાજરો છે આપણે તો હજી લીલું જ છે, એટલે આપણે પછી નાકા વારશું. 2 દી વારા બીજાને પાણી વારવાનું છે. અત્યારે તો હજી લીલું જ છે. આવડો બાજરો છે, મસ્ત થઈ ગયો છે. નાનો હતો તો તમને બતાવ્યો હતો. પાછા આજે આપણે આ બાજરામાં આંટો મારવા અવતારીએ છીએ. અને આ બાજુ સાહટીઓ છે, તો સાહટીઓ એવડો છે. બાજરા કરતાં થોડોક નીચો છે સાહટીઓ, અને બાજરો થોડોક મોટો છે. તો આપણે નાકા ન વારતા આમથા આંટો મારવા આવ્યા છીએ. કે હવે ક્યાં વારો કમ્પ્લીટ નીકળી જાય છે. તો લગભગ 10 દી 15 દી વારો તો બધા એમાં બાજરી આવી જાય છે કમ્પ્લીટ. એવો બાજરો છે મસ્ત. આપણે લીલે પાયા રાખી છે ને, એટલે જલ્દી બાજરી આવી જાય છે. તો મસ્ત અસલ હવે બાજરીની તૈયારી જ છે. બધામાં આમાં કમ્પ્લીટ આવી ગયા એવું છે, પણ હજી હાવ બાય નથી નીકળ્યા. એવી રીતે છે, જો આવી રીતે આમાં બાજરીયું કમ્પ્લીટ આવી જાય છે. અને વરિયાળીનું હલર આપણે આવી ગયું હતું અને વરિયાળી કાઢી લીધી છે અને ઘરે ઠેઠ મૂકી દીધી છે વરિયાળી. અને હવે રોટાવેટર હાલે છે, ટ્રેક્ટર હાલે. જો એ બાજુ ભાંઠા પાડવાનું અને પછી હરવાનું છે આપણે. તો વરિયાળીનું તો કામ પતી ગયું છે. હવે બાજરાનું રહ્યું છે, બીજું તો બહુ કંઈ કામ નથી. બાજરામાં નાકા વારી અને રચકો વાટી એવું બધું કરી હા ડોરું. તો હે મસ્ત બાજરો હે, લીલો લેરી કરે છે. ચાલો હવે આપણે ઘડીક આંટો મારી લઈએ છીએ. છેલ્લે લગી જીવી હું રાતે તો ઝાટકો હોય એટલે કંઈ આવ્યું ન હોય ભૂંડા. હવે તો થોડાક બીક રહી છે. ઝાટકો હોય પણ તોય બીક રહે, એમ કે અમુક દાન પરણે હોતાને ગરી જાય છે ભૂંડા. એટલે તો ઠેઠ છેલ્લે લગી જોતા આવી કે બધો કમ્પ્લીટ છે ને, તાર બાર કંઈ તોડ્યા નથી ને, એવું બધું આંટો મારી લઈ. તો હાલો ઠેઠ વહી લગી જતા આવી. આપણે આંટો મારતા ઠેઠ છેલ્લે આવતારીએ અહીં. અને અહીં લગી તો તાર કમ્પ્લીટ હતા. ઠેઠ લગી જો ઊભા ખોડ્યા છે, ભૂંડાનું આવે એવી રીતે. અને અહીંથી સાટીઓ છે, એટલે થોડાક ચરિયા સાટિયાના છે અને ઓળકા થોડોક બાજરો છે. તો બાજરો મસ્ત છે. અહીંયા તું એક ચરિયું થોડું ખાલી રાખ્યું હતું, તે છેલ્લે ન ખાડાડી દીધું. આપણે અહીંયા હજી તાર બાંધવાના છે. અહીંયા તાર નથી બાંધેલા, એટલે અહીં બાંધવા પડશે. અને અહીંયા તો ઈથીની બાજરો મોટો છે, અસલ થઈ ગયો છે. તો અહીંયા શું થોડું પાણી ભરાય અને થોડી બેઠળ જમીન હોય, અને અહીંયા થોડી જમીન ચીકણી હોય થોડીક, એટલે બાજરો મસ્ત છે. અને અહીંયા તો ઈથીની મોટો થઈ ગયો છે આગળ કરતા ત્યાં. અને અહીંયા વરિયાળીમાં આપણે ટ્રેક્ટર હાલે છે રોટાવેટર મારવાનું. અને અહીંયા આપણે વરિયાળીમાં જે મોટી વરિયાળી હતી ત્યાં આપણે તાર બાંધ્યા હતા, એ અત્યારે છોડવાના છે. રોટાવેટર હાંકવાનું છે ને, એટલે તો અહીં ઠેઠ લગી વખેડામાં પીડા છે, તૂટી ગયેલો હોય છે અત્યારે. તો હલરની બધું હાંકવું એટલે તો જો આ બધા તાર ને લાકડા ને બધું છે. એ ઠેઠ લગી તાર મીટર લઈ અને લાકડા કાઢી અને સાઈડમાં મૂકી દઈ. પછી આપણે અહીંયા બાજરામાં બાંધવાના છે. એટલે અત્યારે તો રોટાવેટર હાંકવાનું છે, એટલે હંકેલો પડે, નકર પાછું રોટાવેટરમાં બધા ઘૂસી જાય. રોટાવેટર હાંકતા હતા, અહીંયા થાંભલા ને તાર ને એવું બધું હતું. એ બધું છોડવા આવ્યા હતા. અને ઘડીક વાર રોટાવેટર પણ હાંકી લીધું, ટ્રેક્ટર હાંકી લીધું. અને હવે ખૂટી રહેવા આવ્યું છે, ભાંઠા પાડવાનું, કાપવાનું. અને એક મોચમ લઈ જાય ઇનકા એટલે પૂરું થઈ જાય છે. અને આ બાજુ તો બધા ભાંઠા આવી ગયા છે. રોટાવેટર હાંકી વેર્યું હા ઠેઠ બાજરા લગી. અને ઓલી બાજરાની કોઈરમાં એક આંટો રહ્યો છે. અને આજે અમારી યશવતન વાડી આવ્યો, એટલે જોઈને પણ ટ્રેક્ટરમાં બેવાનો બહુ જ શોખ હતો, એટલે બે લીધું એને ટ્રેક્ટરમાં ઘડીક વાર. અને આડોરો થાય છે. અને આપણે થાંભલા ને બધું જોવાની સાઈડમાં મૂકી દીધું. ખોડેલા હતા એ તાર બાંધ્યા હતી વરિયાળીમાં. એટલે રોટાવેટર હાંકવાનું હોય એટલે તો નડે એટલે કાઢવા જ પડે. અને બધા કાઢી વેરા છે. મારી એ ટીંગાણો હરગવો ભાંગી ગયો અહીંથી થડમાંથી. હે ભાંગી નાખો બાય જાવ, ચાલે જાવો હે કુવે ન લઈ જાવ. અહીંયા શું કરવા, એને વાય બંધ ઉપર મૂકી દે. આપણે યસ હરગવો કાપીને થાકી ગયો હે. હવે અહીંથી હાલી નથી આપતો, એટલે હાંડીઓ કરીને કુવે પહોંચાડવો જોઈએ. થાકી ગયો વાય કરીને, એટલે હરગવો કાપ્યો. એટલે હાલો હજુ થઈ જાય હાંડીઓ, હું લઈ જાઉં કુવે. હું પણ માર
બધા ભાઠા વરિયારીના પાડી વાયરા છે અને આપણે આવતારીએ અહીં ઉપલી સાઈડ. અને હવે તો જો હાંકી રહેવા આવ્યા છે. આ છેલ્લી આયથ જ છે. અહીં પહોંચી જાય એટલે પૂરું. પછી આ એક જ સાર રહે અને આવે છે ટ્રેક્ટર. હવે ભાઠા પડી ગયા વરિયારીના. રોટાવીટર મરી ગયું બધામાં અને થોડુંક આનકા છે બાકી. પછી પૂરું. મરચીવાડામાં એક જયડાનો ઉપાડો પડ્યો છે ને ભારો, એ બંધે નાખવાનો છે. તો આપણે હણાથો લઈ લીધો છે અને જો અહીં પડ્યો છે એ ઉપાડીને નાખી દઈ. હું અહીંયા રોટાવીટર મારવાનું છે. મરચીમાં પઈ દીધું છે આપણે એટલે આપણે અહીંથી ઉપાડી લઈ. આપણે આવતારીએ અહીં વાડીની ઓયડી ઉપર. ઓયડી તો તમે જોઈ જ છે એટલે ઓયડી ઉપર ચડી ગયા અહીં. જો નીચે હજી બધું દેખાય છે. અને આપણે આવતારીએ ઓયડી ઉપર અને કાતરા પાયકા છે અને મીઠા અને ખાટી આમલી બે પાકી છે. એટલે આપણે ઓયડી ઉપર ચડી ગયા અહીં. ઓલા જાંબુડાના થડેથી ચડ્યા અહીં. અને અહીંયા જો ઉપર કાતરા એવા મસ્ત પાયકા હતા એટલે ખાટા હોતા ને પાયકા છે. નકરા મીઠા જ નથી પાયકા. એટલે આ ઓયડી ઉપર ચડી અને કાતરા પાડી અમારી યસ નીચે આ કોટા કરે મારે ઉપર ચડવું છે. એને ન ચડાવાય. આપણે હરવા ચડી જઈએ માન. તો હવે ખાટા કાતરા પાડી લઈ. પેલા થોડા કાતરા પડ્યા આમલી ઉપર ચડી અને ઉતરી ગયા. હરવાનું ચાલુ કરી દીધું છે વરિયારી વાળામાં. અને આપણે જઈ પાણી દેવા. આપણે ઘડીક વાર હરશું પણ હરમાં મને બહુ નથી ફાવતું. આપણે રોટાવીટર ને દાંતી ને એવું હોય તો ટ્રેક્ટર હાંકી. નકર હરમાં તો હજી ફાવતું નથી બહુ એટલે નથી હાંકતા. એટલે પાણી જતા આવી અને આપણે કપડાં ધોઈને સૂકી નાખ્યા છે. અને હવે જવું રચકો વાઢવા જઈશું. હાટું હાઈનનો વાઢ લઉં. અને બીજું તો કંઈ કામ નથી. આ તો કાલ તો માટીયલ ગયા હતા એટલે બધા કપડાની જાજુ ભેગું થઈ ગયું એટલે બધું હતા એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ધોઈને મૂકી દીધા છે. આવી ગયા અહીં રચકાને વાઢે. રચકો વાઢવાનું અહીંયા તો રચકો એ સારો છે મસ્ત. એટલે ગાયો ભેગો થઈ જાય છે એટલે એક બસ વાઢ લઈ અને થોડું ઘાસ વાઢ લઈ એટલે હાઈનની નીંદ થઈ જાય. કાલ હવારની તો હવાર વાઢશું. હલો ઢોરાનું કરી નાખ્યું. ઘાસ ભેંસને નાખી દીધું અને પાડીને રચકોને એવું નાખી દીધું છે. જો ખાય છે બે. પાડીને નાખ્યો રચકો અને ભેંસને નાખ્યું છે ઘાસ અને થોડોક રચકો. અને હવે જઈશું ઘરે. હાઈન પડી ગઈ છે. હજી ટ્રેક્ટર હાલે છે. નવરા થાય ટ્રેક્ટર હાંકીને એક આંટો વરીને આવે એટલે ઘરે જવાનું છે. અને આપણે ત્યાં લગીનમાં આડું આપણે કરી નાખી થોડું. તો હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. બાય બાય. શું થયું યસ? ટાયરનું જોવા દે તો. ટ્રેક્ટરમાં મોયલા ટાયર હાવ મોરા પડી ગયા હતા એટલે ટીપ બહાર દેખાતી હતી અને હાલતા હરે ટાયર ફૂટી ગયું છે. ઓહો આવું થઈ ગયું. હા ટીપ બહાર નીકળી જ દેતી કેદુની નહીં યસ. હાવ આવું થઈ ગયું. તો લાગ કરીને અધર ચડાવી અને અહીંથી ફૂટી ગયું છે. પીન ભરાઈ હતી પાણો ભરાઈ નહીં દીધો છે. આપણે પીન ભરાઈ દીધી એટલે હવે ટાયર અધર રહેશે. અધર રહેશે એટલે ત્યાં લગી ગામ લગી પહોંચી જશે. કાલ નવા ટાયર લાવી અને પાછું હાલતું કરી નાખશું. હવે હાલશે જો અધર રહેશે ને થોડુંક ત્યાં લગીને પંચર વાળાની દુકાને પહોંચી જશે.